અત્યારના બાકી બધા સમ કર્યા પછી 11મો છે, જે બી એક ઇમ્પોર્ટન્ટ સમ છે. ચેપ્ટર 1 અમાલ્ગમેશન એન્ડ અબ્ઝોર્પ્શન ઓફ કંપની. 11 નંબરનો સમ છે, 95 પેજ નંબર ઉપર છે. આમાં બેઝિકલી બે આઈપી છે ટાઈપ, એક છે મર્જરની રીતે ને એક છે પરચેઝની રીતે. પરચેઝની આપણે ઓલરેડી કરેલી જ. આમાં એક મર્જરવાળો પોઈન્ટ છે અને શું ડિફરન્ટ આવશે મર્જરમાં એ હું આમાં દેખાડીશ. સો બેઝિકલી આમાં બે છે કંપની, એક છે અરુણ લિમિટેડ અને એક છે બાદલ લિમિટેડ. આમાં જે થાય છે અરુણ લિમિટેડ ટેક ઓવર બાદલ લિમિટેડ, એટલે અરુણ બાદલને ખરીદી લે છે, ટેક ઓવર કરી લે છે. અને આ બેઝિક જ છે, એટલે નાનો સમય છે, પણ ઓમ બે આપણે શીખશું, બે ટાઈપ, મર્જર અને પરચેસ, એટલે થોડોક મોટો હશે અને પાછો ઇમ્પોર્ટન્ટ બી છે. સો મર્જરનું આપણે પહેલાં રાખ્યું, એટલે મર્જરની રીતે આપણે ગોતશું. મર્જર માટે આપણે કરશું શું, જે અરુણ છે એ બાદલને ખરીદી લે છે. સો આપણે નેટ અસેટ ગોતતા નોર્મલમાં. આમાં બી એ જ રીતે છે, પણ નેટ અસેટ કઈ રીતે આવશે કે જે કેપિટલ હશે, કોઈ બી ઇક્વિટી હોય કે પ્રેફરન્સ શેર કેપિટલ, એ આપણે ટોટલ કરી નાખશું. જેમ કે આમાં છે 3000, પણ આપણે એને ઉપર લખેલું જ છે 30, મતલબ 30 લાખ છે અને 17 લાખ છે. તો શેર કેપિટલ 30 લાખ અને 17 લાખ, ટોટલ આવશે 47 લાખ. હવે એની સામે કન્સિડરેશન, મતલબ એની સામે આપ્યું છે શું, ત્યાં નીચે આપેલું છે જે એક્સ્ટ્રા આપે ડિટેલ્સ એમાં, કે જે 3,50,000ના ઇક્વિટી શેર છે 10 ઇંચના, એ આપેલા છે, અને પ્રેફરન્સ શેર આપેલા છે એ 100 ઇંચના છે. એ જે આની પહેલાંના હતા, આમાં લખેલું જ છે એઝ પર ડિસ્ચાર્જ ધ પ્રેફરન્સ શેર, એટલે ઓલરેડી જે હતા જે 17 લાખ છે એ જ આપેલા છે, પણ વિથ પ્રીમિયમ આપેલા છે. મતલબ કે એની સામે જે 17 લાખ તો આપેલા જ, વિથ પ્રીમિયમ 10%, એટલે ટોટલ આપણને મળ્યા 35 લાખ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર 17 ને ઇક્વિટી જે સિક્યોરિટી પ્રીમિયમ છે એ 1,70,000. તો ટોટલ થયો 53,70,000. હવે આમાંથી આપણે આની પહેલાં કરતા જે કેપિટલ રિઝર્વ કા પછી ગુડવિલ ફાઇન્ડ કરવા માટે એ જ રીતે કરશું, આપણે ડિફરન્સ ફાઇન્ડ કરશું. જે આપણે આપેલું માઇનસ છે આપણને મળશે એ રીતે. સો આપણને જે ગેપ મળ્યો છે એ 6,70,000નો મળ્યો. આ 6,70,000 આપણે હકીકતમાં જે અરુણ લિમિટેડ છે એ બાદલને તો ટેક ઓવર કરી લે છે. એટ ધ એન્ડ બાદલ અને અરુણ એક જ થઈ જશે, મર્જ જ થઈ જશે, કેમ કે ટેક ઓવર કરે છે. સો આપણે બેયના રિઝર્વ્સ ગણશું, મતલબ જે જનરલ રિઝર્વ્સ છે 5 લાખ અને બાદલના છે 2,50,000. સો એ બેયને કરી જે ડિફરન્સ છે એ એના સામે સેટલ કરી લઈશું. સો આપણે બેયનો મર્જ કરી નાખ્યું, 7,50,000 થાય, એમાંથી 6,70,000 માઇનસ. સો આના પછી આપણી પાસે જે બચશે એ જનરલ રિઝર્વ બચશે 80,000નો. આટલી પ્રોસિજર કર્યા પછી આપણે જનરલ એન્ટ્રીઝ કરશું, અને જનરલ એન્ટ્રીઝ સાવ સિમ્પલ છે. જનરલ એન્ટ્રીઝમાં આપણે સૌથી પહેલાં આની પહેલાં આપણે જે રીતે કરતા એ જ રીતે અસેટ ડેબિટ, લાયબિલિટીઝ બધી ક્રેડિટ. સો આપણી પાસે આમાં ખાલી ને ખાલી 3 જ છે, ફિક્સ અસેટ, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ ને કરંટ અસેટ. સો આપણે ત્રણેયને લઈ લઈશું. એના પછી આપણી પાસે જે જનરલ રિઝર્વ છે એ જનરલ રિઝર્વ આ ન લેતા, કેમ કે આપણે હમણાં અહીંયા કેલ્ક્યુલેશન કર્યું જેમાં આપણી પાસે 80,000 બેચ્યા. સો આપણે એને 80,000 લેશું. પછી છે એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ અલાઉમેન્ટ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ. સો એ ત્રણેય આપણે લઈ લઈશું. બટ આપણે જે લેશું એ હકીકતમાં બાદલનું લેશું, કેમ કે આપણે એને ટેક ઓવર કરીએ છીએ, અરુણ લિમિટેડનું નહીં લઈએ. સો આ બી એની જ રીતે આવશે 80,000, 2 લાખ, 1 લાખ, 5 લાખ અને 3,50,000 એઝ અ ડિબેન્ચરમાં. પછી ઓલામાં જે રીતે આપણે આ લિક્વિડેટરનું લખતા એ રીતે આપણે એને કન્સિડરેશનમાં આપ્યું હતું, પરચેસ કન્સિડરેશનનું એ, અને કઈ રીતે પરચેસ કન્સિડરેશનમાં શું વસ્તુ મળી છે આપણને, કેપિટલ ને પ્રીમિયમ, એ દેખાડી દઈશું. પછી આમાં એક છે કે જે ડિબેન્ચર્સ છે બાદલ લિમિટેડના, એ કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિવેલન્ટ નંબર ઓફ ડિબેન્ચર. સો આમાં કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ નથી આપી, જેટલા છે એટલા જ એને આપશે, મતલબ એડિશનલ નથી. એ જ રેટ ઉપર એ જ વસ્તુ થશે, જે 12% ડિબેન્ચર 3,50,000, 3,50,000, 12% ડિબેન્ચર. સેમ ટુ સેમ જ્યાં હતા આમ અમાઉન્ટમાં. આની પહેલાં હતું કે આટલા ડિસ્કાઉન્ટ આટલા પ્લસ માઇનસ કરવું પડતું, એ આમાં નથી, આમાં ડિરેક્ટલી આપી દીધેલું જ, એટલે આપણે ડાયરેક્ટલી લખી નાખશું એ. પછી શેર કેપિટલ જે એઝ ઓલવેઝ જે રીતે આની પહેલાં આપણે કરતા એ જ રીતે છે. આમાં એડિશનલ કાંઈ ફરક નથી, બટ જે ફરક છે એ છે કે 50 લાખ તો આપણી પાસે અરુણનું છે જેનું હતું, અને પ્રેફરન્સ શેર બી આપણી પાસે 22 લાખ છે. હવે જે આ જે છે એ હકીકતમાં આપણે જે કન્સિડરેશનમાં આપણે મળ્યા આપણને એ આપણે લેવાની, નહીં કે અગર તમે આ 30 લાખ ને 17 લાખ લેશો તો અહીંયા નંબર ખોટો થઈ જશે. આ બે આપણે જે પરચેસ કન્સિડરેશનમાં ગણ્યું એ વાળી અમાઉન્ટ આવશે, અને એ જ પ્રમાણે આગળનું આવશે, જેમાં સિક્યોરિટી પ્રીમિયમ 1,70,000, જનરલ આપણે ગણ્યું હતું 80,000. આ બેમાં બેયનું આવશે, બેયનું ઇન ધ સેન્સ, કેમ કે આમાં તો આપણે અલગ અલગ લખેલું 5 લાખ, 35 લાખ, પછી આપણે 22 લાખ, 17 લાખ, પછી આ બી આપણે ગણીને 80,000 કરી નાખ્યા હતા. આ બેનો ટોટલ થશે, કેમ કે આપણે હવે અરુણ માટેનું બનાવી જ. સો એટ ધ એન્ડ અરુણનું ભાઈ આપણે જે આવશે
જે બેલેન્સ શીટ એમાં બાદલને બી કન્સિડર કરવો પડશે. સો એના માટે આપણે આ બેયનું કરશું. મતલબ 3 lakhs + 2 lakhs એટલે 5 lakhs. આની પાસે છે નહીં, 1 lakh જ છે એટલે 1 lakh. આમાં બી ટોટલ 7,50,000 ને 5 lakh, સો 12,50,000. એ કર્યા પછી લોંગ ટર્મ બોરોઈંગ્સ પાછું બેયનું કમ્બાઈન જ આવશે આમાં બી, જે રીતે હશે એ રીતે. પછી એ થઈ ગયા પછી આપણી પાસે નોટ્સ ઓલરેડી બનાવેલી, તો 1 2 3 જે રીતે જેની નોટ્સ બનાવી હોય કે આમાં લખતા હોય તો આ રીતે બટ આવી જશે. અને એટ ધ એન્ડ તમારો આન્સર બેયનો ટોટલ મેચ થઈ જવો જોઈએ. સો આટલું જ હતું ખાલી ને ખાલી મર્જરની રીતમાં. હવે આપણે પરચેઝની રીત જોઈ લઈ. પરચેઝની રીત અને મર્જરની રીત માની લો બે હારે મળી હોય, મતલબ હારે પૂછી હોય એક્ઝામમાં, તો શું કરવું? આમ તો મોટો પડે, કદાચ ન જ પૂછે, બટ પૂછી લે તો તમારી પાસે અમુક ઓલરેડી બનાવેલું હોય તો તમારે ડિરેક્ટલી પરચેઝમાં કરવાનું શું કે તમારે નેટ અસેટ જવાની પહેલાં આપણે ગોતતા એ જ રીતે ટોટલ અસેટ માઇનસ ટોટલ લાઇબિલિટી એટલે નેટ અસેટ્સ મળી જાય. પરચેસ કન્સિડરેશન આપણે ઓલરેડી પહેલાં જ ફાઇન કરી લીધું હતું, સો ડાયરેક્ટ આપણે ગોતી શકીએ. જેમ કે આ કેસમાં આપણને કેપિટલ રિઝર્વ મળ્યો. વન્સ અગેન પાછું આ સેમ ત્રણે ત્રણ વસ્તુ સેમ જ છે. હા, અહીંયા જે સેમ અને આમાં અલગ એ હતું કે આપણે આમાં જે આ એક્સપોર્ટ પ્રોફિટ રેવન્યુ અને જે ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ હતું એ આપણે લઈ લીધું હતું, બટ આમાં એની એક અલગથી ચોથી એન્ટ્રી આવશે. સો એના માટે આપણે અહીંયા નહીં લઈ, અને એ એન્ટ્રી આવશે ફોર્થ એન્ટ્રી આપણી, જે માટે આપણે પરચેઝમાં એ વસ્તુ આવે જેના માટે આપણે એક અકાઉન્ટ બનાવવું પડશે. ઇન ધ સેન્સ કે આપણે એ અકાઉન્ટમાં આ બેને ક્રેડિટ કરી દેવા પડશે. અમાલ્ગમેશન એડજસ્ટેડ અકાઉન્ટ, જેમાં આ બે છે જે આપણા એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ અને આપણે છે ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ. આ બે જનરલી થ્રુ આઉટ ધ ચેપ્ટરમાં પૂછશે, એટલે અલગથી કંઈ બીજું આવશે નહીં, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બે જે રિઝર્વ છે એ આવે છે. અને આ બે રિઝર્વ હોય અમાલ્ગમેશન એડજસ્ટેડ અકાઉન્ટમાં બનાવી નાખવાના અને એમાં એડ કરી દેવાના. એની એન્ટ્રી બી ક્યાં આવશે બેલેન્સ શીટમાં, એ બી હું કહીશ. હવે આપણી પાસે જે સૌથી પહેલું હતું શેર કેપિટલ, એ એઝ પર આગળ આપણે જે રીતે કાઉન્ટ કર્યું એ જ રીતે આવશે, એમાં કાંઈ ફરક નહીં આવે. જે આવશે એ આવશે રેવન્યુ અને રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં આવશે. સિક્યોરિટી પ્રીમિયમ જેવું પહેલાં હતું એ જ રીતે. જનરલ રિઝર્વ આપણે ફાઇન્ડ કર્યું હતું તો આપણે 80,000 કર્યું હતું, પણ આ વખતે ખાલી ને ખાલી આપણે અરુણનું જ ગણી છે. ઓલામાં બેયનું એટલે આવતું હતું કારણ કે આપણે મર્જ કરીને એટ ધ એન્ડ ઓલું થતું હતું, પણ આ વખતે આપણે અરુણ લિમિટેડમાં હવે આપણે અમાલ્ગમેશનનું કરીએ છીએ. સો આપણે ખાલી ને ખાલી અરુણનું લેશું, નહીં કે બાદલનું. અને આપણે બાદલમાં જે લખતા હતા એ આ વખતે આમાં નહીં આવે. જે છે આપણે રેવન્યુ, જનરલ રિઝર્વ્સ છે 5 lakh, કેપિટલ રિઝર્વ જે આપણને આગળ મળ્યું, કેપિટલ રિઝર્વ ગુડવિલની બદલે, મતલબ જે ગુડવિલ આપણને ફાઇન નહોતી કરી, આપણને મળી નહોતી, એની બદલે જે કેપિટલ રિઝર્વ મળ્યું એ હતું આટલું 3,80,000. જે આ બે છે એ બી આ બીમાં આવશે. હવે તમે ઇનકેસ થાય કે ભાઈ આમાં તો ના પાડી કે બાદલનું નહીં લેવાનું, બટ આમાં તો બાદલનું લઈ લીધેલું છે બે વસ્તુ, આ 2 lakh ના 1 lakh ટોટલ. સો આ કેસમાં આપણે લેશું કારણ કે આપણે જે આ બનાવી છે એમાં બી તો એ કન્સિડર થશે જ, એટલે આમાં બી આપણે એ લેશું. અને પછી પાછું પ્રોફિટ એન્ડ લોસ ખાલી ના ખાલી અરુણ લિમિટેડનો. આ રીતે થઈ ગયું, એટલે બાકી બધા અકાઉન્ટ્સ ઓલરેડી બનાવેલા જ છે, સો એ જરૂર નહીં પડે. પછી અહીંયા ડાયરેક્ટ મૂકી દેવાના. હવે આમાં જે મેં કીધું કે જે આ એક્સ્ટ્રા વસ્તુ આવે છે અમાલ્ગમેશન એડજસ્ટેડ અકાઉન્ટ, એની એન્ટ્રી આવશે અસેટ સાઇડમાં. એમાં આવશે નોન કરંટ અસેટમાં, અધર નોન કરંટ અસેટની અંદર. એ જે અધર નોન કરંટની અસેટની અંદર આવશે 3 lakhs આપણે લખી નાખશું. સો આપણો બે સાઈડનો ટોટલ શેર ઇક્વિટી લાઇબિલિટીનો અને આપણે અસેટ સાઇડનો ટોટલ બે એક્ઝેક્ટ મેચ થઈ જશે. ના જ રીતે આપણે આ સમ કરશું. થેન્ક યુ.